સુરત શહેરની આર્થિક રાજધાની રિંગ રોડ ખાતે ટ્રાફિક નિવારણ માટે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેરના રિંગ રોડ ખાતે આવેલ ટ્રાફિક શાખા ટેમ્પો અને રિક્ષા ચાલકોને કાયદા વ્યવસ્થાની સલાહ આપવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પીઆઈ એમ.બી. ઝાલા એ ટેમ્પો રિક્ષા ચાલક અને લોકોને કાયદા વિશેની જાણ કરવામાં આવી હતી, જેમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રાફિક પીઆઈ એમ.બી. ઝાલાનું ટ્રસ્ટના પ્રમુખ ઝહીર ખાન પઠાન, પરવેઝભાઈ રોશન ખાન પઠાન, ગુલામ મોહમ્મદ રહેમતુલ્લા તથા અલ્તાફ ફ્રૂટવાલા, મંસૂર ચશ્માવાળા અને અમાનુલ્લા ખાન હાજરી રહ્યા હતા। આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલા, સર્કલ 4, રિજિયન 2, સુરત શહેર માનનીય કમિશનર સાહેબ શ્રીના હુકમ મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હાલ હંમેશને માટે જે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે તેમાં સાહેબશ્રીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સુરત શહેર ના ટ્રાફિક નિયમન વધુ સુવ્યવસ્થિત બને, લોકોની ટ્રાફિકની સમસ્યા છે બહુ વહેલાસર નિકાલ આવે તે માટે સાહેબના સૂચન મુજબ અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે। તે મુજબ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, તે ઉપરાંત સિગ્નલ્સના જે બંધ છે સિગ્નલ્સ ચાલુ કરાવવાના અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી દરેક જગ્યાએ થઈ રહી છે અને એનો અલ્ટિમેટ ગોલ એ છે કે સુરત જ્યારે સ્વચ્છતામાં નંબર 1 ઉપર આવ્યું છે તો સુરત ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિક અવેરનેસમાં પણ નંબર 1 આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો સમૃદ્ધિ શાંતિથી અને જે શાંતિના હિસાબે સમૃદ્ધિ છે સુરતની હંમેશા માટે જળવાઈ રહે અને લોકો કાયદોની વ્યવસ્થા જાળવે। આ સાથે અપીલ પણ અમારી એ જ છે કે ટ્રાફિક નિયમનું લોકો પાલન કરે।